અંકલેશ્વરમાં છોટા બજારના તકલાદી રોડની કામગીરીના અહેવાલ બાદ પાલિકા જાગી હતી અને રાત્રિના પુનઃ રોડ બનાવવામાં આવ્યો હતો. ગત રોજ મા ટીવી દ્વારા અહેવાલ પ્રકાશિત કરતા જ કામગીરી અંગે રાત્રિમાં માત્ર રફ વર્ક કરવાનું હોવાનો લીલો બચાવ પણ સામે આવ્યો હતો. જોકે હજુ પણ ઓટલા સુધીના ડામર રોડની સ્થિતિ જશે તે જોવા મળી રહી છે. અંકલેશ્વર શહેરના મુખ્ય બજાર એવા ચૌટા બજારમાં 2 દિવસ પૂર્વે રાત્રિના પાલિકા દ્વારા નાગરિક બેંક, પોસ્ટ ઓફિસ આગળ આવેલા નીલકંઠ મંદિરથી એ ડિવિઝન પોલીસ સ્ટેશન સુધી અને ત્યારબાદ પંચાટી બજાર વડ સુધી રોડની કામગીરી હાથ ધરી હતી. જેમાં લીપાપોતી કરતા હોય એમ રોડ ઉપર પાતળું લેયર પાથરી અસ્તવ્યસ્ત રોલર ફેરવી દેવામાં આવ્યું હતું અને રોડના ઓટલાની બાજુમાં તદ્દન રફ રીતે પાથરેલા ડામરની જેસે તે છોડી દેવામાં આવ્યું હતું. પાલિકાના આ રોડની કામગીરી સામે સવાલ ઉઠાવી અહેવાલ પ્રકાશિત કરતાં જ પાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું અને એ ડિવિઝન પોલીસ મથકથી પંચાટી બજાર વડ સુધીના રોડ બનાવાતા પૂર્વે ઇજારદારે કરેલા તકલાદી કામ પર પુનઃ રોડ બનાવી 3 થી 4 ઇંચનું ડામર વર્ક કર્યું હતું અને તેના ઉપર પુનઃ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું. જે બાદ બાકી રહેલા રોડની કામગીરી શરૂ કરી હતી. જોકે હજુ પણ ડામર રોડના આ રફ તેજ કર્યું હોવાનું જણાવી રહી છે.